નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે જનરલ હોસ્પિટલ ખાતે કેન્સર ઓપીડીનો પ્રારંભ કરાયો હતો। GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત JB મોદી કેન્સર સેન્ટરના સહયોગથી કેન્સર ઓપીડી શરૂ કરવામાં આવી છે। નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર ઓપીડી અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। આ ઓપીડીમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના નિષ્ણાંત તબીબો સેવા પૂરી પાડશે। આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે। ખૂબ આજ આનંદની અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા જે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય, અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે, જે એક લાગણી હોય છે, એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે। અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે, કિમોથેરાપી આપી શકે, ઓન્કો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે। ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર ઓપીડીનું જે એક ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને કેન્સર ઓપીડી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ બની રહેશે। અને સાથે સાથે આ મેડિકલ કોલેજના ડીન કે જેમણે ખૂબ જ વિશ્વાસ સાથે કીધું કે આ એક અમારા માટે એક ઇનિશિયેટિવ છે, એક અમારા માટે એક અમને એક શું કે આગળ વધારે બીજી ઓપીડી ચાલુ કરવા માટે કે જેવી રીતના કાર્ડિયોલોજીસ્ટ છે કે નેફ્રોલોજીસ્ટ છે, ડાયાબિટોલોજીસ્ટ છે એવી ઓપીડી પણ એ ચાલુ કરવા માટે ખૂબ જ તત્પર છે અને એ માટેના એમણે વિશિષ્ટ પ્રયાસો પણ આદરી દીધા છે। ત્યારે ખરેખર નર્મદા જિલ્લાની આ સિવિલ હોસ્પિટલમાં આ બધી સેવાઓ જ્યારે અહીંયા ઉપલબ્ધ થવા જઈ રહેલી છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર ન જવું પડે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે। બીજું કે અહીંયા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ જે છે એ કાર્ડની સેવાઓ પણ ઉપલબ્ધ છે। એની સાથે સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આરોગ્યને લગતી તમામ સેવાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક પણ અહીંયા રાજપીપળામાં ઉપલબ્ધ છે। ત્યારે બ્લડની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।